પ્લેટનું ક્ષેત્રફળ એ આપણને આપેલું છે 400 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. તેને 100 વોલ્ટની બેટરી સાથે જોડીને જોડતા અને જોડીને તેમાં 1 mm જાડાઈ અને ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક 5 ધરાવતા દ્રવ્યને દાખલ કરતા. પહેલો સવાલ તમને પૂછ્યો છે અહીંયા આગળ, કેપેસિટરની વિદ્યુત ઉર્જામાં થતો વધારો શોધો. સારો કોન્સેપ્ટ વાળો દાખલો છે એટલે એને વિચારો. ચલો કઈ રીતે જવાબ લાવીશું. એક સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે, બરાબર. એનું તમને કેપેસિટન્સ નથી આપ્યું. ક્ષેત્રફળ આપેલું છે, 1 mm અંતર આપેલું છે, બરાબર. અને વોલ્ટેજ બેટરી આપેલી છે, બેટરી સાથે એને જોઈન્ટ કરેલું છે, બરાબર. આ રીતનું છે. આ રીતે કેપેસિટર એક છે. હા બોલ. આ બેટરી હા હા વેરી ગુડ. ચલો અને બેનો તફાવત. ઓકે વેરી ગુડ. તો અહીંયા આગળ તમે લખશો ડેલ્ટા યુ બરાબર તમારી જોડે આવશે 1/2 c ડેશ માઇનસ c ઇન્ટુ v સ્ક્વેર. જ્યાં c ડેશ એ દ્રવ્ય દાખલ કરેલું હોય ત્યારે દ્રવ્ય દાખલ, બરાબર. અને c જે છે દ્રવ્ય વગર. આ બે તમારે શોધવા છે. તો c ડેશ પેલો શોધો તમે. c ડેશ કેવી રીતે લાવશો, c કેવી રીતે લાવશો? ચલો પહેલું તો તમને આ c તો મળી ગયું. c બરાબર તમે લખશો એપ્સિલોન નોટ a upon d. આ આપણને મળી જશે. ચલો પેલામાં kc. ચલો લાવો તો જવાબ કેટલો આવે છે. ચલો તો આને હું આ રીતે પણ લખી શકું કે 1/2 k એપ્સિલોન નોટ a upon d થાય માઈનસ અહીંયા આગળ એપ્સિલોન નોટ a upon d થયું ઇન્ટુ v સ્ક્વેર. તો આને આમ પણ લખી શકું એપ્સિલોન નોટ a upon 2d k minus 1 into v square. ચલો અહીંયા આગળ એપ્સિલોન નોટ એટલે કે 8.85 10 minus 12 10 બદલ આજે સહી કરવાનું જે ભૂલો લાગે છે. ઇન્ટુ એરિયા બરાબર આપણને આપે છે 400 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 400 ગુણ્યા 10 ની માઈનસ 2 છેદની અંદર 2 ગુણ્યા d આપણને આપેલું છે 1 mm એટલે 10 માઈનસ ઇન્ટુ કયું. હા હવે જુઓ અહીં એક તકલીફ પડવાની, બરાબર. હવે આ છે તમારી જોડે d/2. આ d/2 થશે એટલે ઉપર જતો રહેશે 2, બરાબર. એટલે અહીં લખશો તમે 2, બરાબર. 2 થઈ ગયું ને. આ d મેં લઈ લીધું, બરાબર. આ d/2 થયું કઈથી d આ 1 મારી ભૂલ થઈ ગઈ. આ બંનેની અંદર તમારી જોડે અંતર સમાન એટલે આખું આખું દ્રવ્ય ભરેલું છે. આ દ્રવ્ય આખું ભરેલું છે. અહીં સહેજ પણ ગેપ નથી રહ્યો એનો મતલબ એ ચલો બરાબર. ચલો સહેજ પણ ગેપ નથી રહ્યો એવું નહીં. ઓ સોરી ભૂલ છે મારી. હો અહીંયા આગળ 0.5 mm છે. 0.5 mm તો બદલાશે હવે. ચલો કઈ નહીં. ચલો 80 વાળામાં પહેલી
અંદર એમને 1 mm લખી દીધું એટલે અહીંયા આગળ આપણે શું લખીશું d/2 લખીશું એટલે 2 ઉપર જતા રહેશે બરાબર હવે આ બેમાંથી આપણે કોમન કાઢીશું શું તો જુઓ 1/2 તો ખરું ગુણ્યા એપ્સિલોન a upon d બોલ બરોબર સરસ સરસ ચલો તો પછી આપણે એને અલગ શોધવું પડશે બરાબર તો એ માટે c' શોધવા માટે c' શોધવા c તો સમજ્યા હોય c તો ડાબા હાથનું કહે છે પણ c' આપણે શોધવા માટે એક સૂત્ર વાપરીએ c' એપ્સિલોન નોટ a upon d minus t by k આ સૂત્ર વાપરજો બરાબર જ્યાં t એ જાડાઈ છે કોની જ્યાં t એ દ્રવ્યની જાડાઈ બરાબર દ્રવ્યની જાડાઈ લઈએ તો c' બરાબર શું થઈ જશે જુઓ એપ્સિલોન નોટ a upon આ d/2 અંતર છે હા આ અંતર d છે તમારું 1 mm ને 1 mm છે એટલે કે તમે કિંમતો ડાયરેક્ટ આપણે મૂકીએ તો શું થશે જુઓ 8.85 10⁻12 ગુણ્યા 400 ગુણ્યા 10⁻4 બરાબર છેદની અંદર d એટલે 1 mm 1 mm માઈનસ અડધો mm એટલે 1/2 mm રહેશે તો 1/2 into 10⁻³ મીટરમાં અહીંયા આગળ લખશો તમે 1/2 અને 5 અડધો mm અને into 10⁻³ બરાબર -3 ક્લિયર હવે અહીંયા આગળ જો અહીં 2 છે અહીં 2 ગુણ્યા 5 છે એટલે અહીંયા આગળ ઉપર નીચે હું 5 વડે ગુણી આપું 5 વડે ભાગું નાખું એટલે 10 10 થઈ ગયા આ 10 10 થઈ ગયા એટલે અહીંયા આગળથી 10 કટ કરો એટલે અહીંયા થઈ ગયા 2 અહીં થઈ જશે 2 આ ઉપર કાઢી લો એટલે 5 ઓછા 1 થઈ જશે એટલે 5 ઓછા એટલે કે છેદમાં રહેશે તમારી જોડે 4 અને આ 10 ની 2 ઘાત ઉપર આવી જશે એટલે પ્લસ થઈ જશે 8.85 into આ 4 માં 2 મિનિટ આવી ગયા આ 2 મિનિટ થશે એક જ મિનિટ 8. બોલ ના માઈનસ જ આવશે ભાઈ સૂત્ર માઈનસ જ છે જોઈ લેજો માઈનસ જ માઈનસ પ્લસ આવે છે ઓકે ઓકે ચલો હા ભૂલ હશે કદાચ મારી લખવામાં કદાચ ભૂલ પ્લસ આ ઉપર ગયું એટલે આ 2 2 કટ થયા 4 5 ને 1 6 થઈ જશે એટલે કે 10⁻12 ગુણ્યા 4 ભાગ્યા 6 આ રીતનો જવાબ આવશે હવે આનું કેલ્ક્યુલેશન કરીએ એટલે અહીંયા આગળથી આવશે તમારી જોડે 2 અહીં રહેશે 3 બરાબર તો 8.85 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે થઈ જશે 5.9 એટલે c' બરાબર આપણી જોડે આવશે 5.9 into 10⁻², બરાબર 12 જ આવે છે બરાબર ઉડી ગયા હતા ને 2 ઉપર ગયા હતા આ 2 2 અહીંથી કટ કર્યા તો 2 બરાબર એટલે -12 આટલા ફેરેડે થયું બરાબર ચલો હવે c શોધો તો c બરાબર 8.85 10⁻12 ગુણ્યા 400 ગુણ્યા 10⁻2 બરાબર અને એ તમારો 10⁻³ આપેલું આ 3 ઉપર ગયા એટલે -1 થયું -1 એકથી થઈ ગયો 40 એટલે થઈ જશે તમારી જોડે 40 એટલે 8.85 ગુણ્યા 4 એટલે 35.4 ગુણ્યા 10⁻12 એટલે 11 થઈ જશે 11 એટલે 3.54 into 10⁻10 હવે અહીંયા આગળ કદાચ મેં આંકડામાં કંઈક ભૂલ કરી રાખે છે અહીં 10 આવે ને અહીંયા આગળ મારી કેટલી આવે છે જો 12 હા એ જ કરું છું 400 અહીંયા આગળ હતી 10 ની કેટલી ઘાત હતી અહીંયા આગળ 10 ની -4 આ 10 ની 2 ઘાત પ્લસ થઈ ગઈ ઉપર ગઈ એટલે અહીં રહેશે તમારી જોડે 2 આ 2 2 ઉડી ગયા એક મિનિટ હરીવાલ ચલો આ પ્લસ લીધું 8.85 ભાઈ ચલો 10 ની -12
ગુણ્યા એરિયા બરાબર 400 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે -4 અહીંયા આગળ અડધું થઈ ગયું 1/2 એટલે 1/2 into 10 is to -3 માઇનસ પ્લસ અહીંયા આગળ 1/10 10 is to -3 એ 5 વડે ગુણ્યા 5 વડે ભાગ્યા એટલે 10 થઈ ગયા એટલે 5 ને 1 6 એટલે આ 10 ઉપર જશે 10 ગુણ્યા 10 ની -3 ઉપર એટલે ટોટલ થઈ ગઈ નીચે 6 બરાબર એટલે 10 3 પ્લસ થઈ જવાની એટલે ટોટલ 4 4 કેન્સલ થઈ ગઈ બરાબર અને 2 મીંડા અહીંયા આગળથી કટ થશે એટલે 10 હા એટલે અહીંયા આગળથી આવે રહેશે 2 અને આ 3 એટલે 8.85 અને 10 ઘાત આવશે ચલો હવે આ બેનો તફાવત એટલે 5.9 3.54 0 એટલે અહીં રહેશે તમારી જોડે 8 10 એટલે 6 અહીં રહેશે 3 રહેશે 2.36 એટલે 2.36 1/2 into 2.36 into 10 is to -10 ગુણ્યા કેટલી 100 છે એટલે કે 10 ની 2 10 ની 4 ઘાત 10 ની 4 ઘાત એટલે અહીં રહેશે -6 ઘાત અને આનું અડધું કરશો એટલે 1.18 માઇક્રો જૂલ સુપર ખરેખર તમારી હેલ્પ સારી એવી હતી બરાબર આ જગ્યાએ મેં ભૂલ કરી અને આ સૂત્ર પ્લસ આવશે ભાઈ હો શ્યોર મારી કદાચ લખવામાં અહીં ભૂલ પડી છે બરાબર ચલો પ્લસ કરી દો ઓકે મળીએ છીએ હવે કાલે બરાબર ચલો